પૂર્ણાવતી કરીએ પ્રભુ થોડું બોલો. પૂર્ણાવતી કરીએ ગાડી તો લેવાય એવી નથી બાબુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તતો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
ફોટો પડાવો રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ ભવો રામ. ચાલુ કર્યું છે. આ જે ક્રિયા કરો છો એ ક્રિયામાં જો શંકા હોય તો એ ક્રિયા જોયે એ રીતમાં ન ફળે. આ કબૂતરો ખોય, શકલો ખોય અને પ્રાણી માત્ર નો ખુદ પરમાત્મા છે. આ મતો જાતા હતા કે કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ વિના કોઈ હરિ રસ પી જઈએ. કૃષ્ણ વિના સરી બ્રહ્મ કુમારી ની ભાવના સરી બ્રહ્મ કુમારી સુખ મુખે કયો નવ જાય હરી રસ પી જઈએ. સુખ મુખે કયું આ જેમ કુંભ મહાજળમાં આ કહે છે ભજન એ પણ જૂઠું હોય. તમે હાસુ માનો છો કે જૂઠું? 100% હાસુ છે. આ ભજન ગવાય છે એ 100% હાસુ છે. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં સદગુરુ ના શબ્દ વિચાર તો કડી માયા મોહ વિકાર હરિરસ પીજીએ. એ વાત હાસી હવે કે શંકા છે? બદરું લુલું બેરું બોગરું રાજા રંગ ફકીર બાદશાહ ગાય બે નાગ વાઘ એ બધાનો ચેતન પરમાત્મા છે. એવી નિશંકતા છે. બોલતા એ જયારે આપણને નિશંકતા આવે તો ખરેખર 100% આ પ્રાણી માત્ર જેમ માળા હોય અને એનો દોરો આખા બધા હોમણકા હોય તો હોમણકામાં એક દોરો પડવેલો હોય. એ કર્મના ઘાટ જુદા પણ બધામાં પરમાત્મા તત્વ વિલસી છે. અખંડ બ્રહ્માકાર વર્તી અખંડ બ્રહ્મ નાશ કદી થાય જ નહીં એવો પરમાત્મા છે આપણા પાસે. અને એ ભાવ જો તમે આ ક્રિયા કરો કબૂતર દોણા નાખીએ એ કબૂતર છે મહત્વપૂર્ણ છે. આ મેળામાં તમે બધાનો જમણ કરો છો 100% બધા પરમાત્મા છે. આ જેટલો મોની તે હશો જેના અન્નનો આહાર આલો છો એ બધામાં 100% પરમાત્મા જેને ભગવાન કહો છો એ છે. શંકા રહેશે તમારે આટલું આ ખાઈ ગયું, આટલું આ ખાઈ ગયું, આ વધારે ખાઈ ગયું, આ ઓછું ખાઈ ગયું, આ રહી ગયું ને શંકા થાય છે. જો આત્મામાં શંકા હોય
તાહોની વસ્તુ ભગવાન ન પોકે, પરિબ્રહ્મ પરમાત્માને ન પોકે. હવે ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય, શિવ નિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. એ 100% વાત સાચી હશે. એવા શંકા થાય છે. ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય, આખા વિશ્વની પૂજા થાય. શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવા. આ તમે ગાથાઓ બોલો છો એ ગુરુ પ્રત્યે આપણને કેટલો પૂજ્ય ભાવ છે. આપણા અત્યારે તો કોઈ નથી. રામજી બાપુ બધા વિશ્વમાં બધા જીવો જેટલા છે એટલા બધા જીવો અંતર્જામી ચેતન તરીકે એ પરમાત્મા વહેલા છે. એવી નિશબ્દતા રહેશે. થોડી કોઈ તો કોઈ હતું થાય તો બધી થાય. થોડી રહે થોડી રહે થોડી બધી જાય. જો આવી એકાગ્ર થાય એ વખતની જે ભક્તિ હોય એ તમે જેને પાણી ફોન આ વસ્તુ જેની છે અર્પણ કરવાનું તમે જ્યાં હોય છો તો તમારામાં મામામાં બધામાં એ દેવનો પ્રકાશ તમને આવે, પ્રભાવ આવે. આ ઉપણાની ગ્રંથિ છે એ ગ્રંથિ નીકળી જાય. બધા પરમાત્મા ખીલખીલી પરમાત્મા તમે બદલશો ઘટો ઘટમાં તમે છો. એ 100% ખબર ન હોય ત્યાં સુધી જીવ ગોથો ખાય. ઓણી વાળા ભગવાન કે ઓણી વાળા વાડકી વાઢે એની એ ખબર નથી. પાછો એકથી એક અવાર શ્રી કૃષ્ણ રીતે ભજન ગાય છે. ચલી આવી આટલા સુરજ ગુરુ પદ પૂજ તો સૌદ લોક પૂજાય રે. ગુરુ પદ પૂજ સૌદ લોક પૂજાય. તેથી મારો સર્વ કારજ સિદ્ધ થાય રે. તેથી મારો સર્વ કારજ સિદ્ધ થાય રે. પાપને તાપ તેથી બળી જાય રે. આ પછી હું કરાચું છું એવો ગુરુ મહિમાનો ગુરુ મહિમા એવું છે. આજે શાસ્ત્રોમાં ગુરુનું પદ વધારે વિશેષ કહેવાય છે કે જે ગુરુમાં સર્વજ્ઞ એક જ પરમાત્મા છે એ જ્ઞાન હોય એ ગુરુનું પદ પૂજતો સૌ લોકની પૂજા થાય. ઓમ શ્રી પરમાત્મા બધામાં પણ બધામાં એનો નિવાસ પણ છે. આપણે રામજી બાપાનું પદ પૂજીએ તો આખા વિશ્વની પૂજા થાય. એ પૂજા કરતા ભાવ પાસે એવું આપણું હોય છે. આ બધા વહેલા આ બધું વિશ્વ યોન, આ બધા જીવું યોન, આ બધા ઘટો ઘટમાં એક કેન્દ્રીય છે. એ ભાવ આપણો થાય એ લીટી પછી છુવાય નહીં.
જો લ્યો જો ખોળ ખવડાવો ચકલાને કબૂતરાને. આ કબૂતરો છે કબૂતર, ઉત્તર, માઈતર, કપિલા અને કન્યા અને કીડી. એ આપણે કોઈ શાપ જ નથી. આપણ જો કરવાના કોમી છે તો એવી નિર્મળ પ્રવૃત્તિ થાય કે એ બધા ભગવાનની પૂજા રહેલા છે એ ભાવ થાય તો એને ગાય સોબરું સુહી ગોમૂત્ર ફેરી બે નવકોણો કરી રાત્રે આપણે મુતરાવીએ તો એ નાઈટ ખેંચી લે અને કોરામાં હુવારે. એ મા બાપ ના ગુણ આપણે ભૂલી જઈએ. પણ જુઓ એ બધી પરમાત્માની કૃપા તો છે, પણ એ ઋણમાંથી મુક્ત થવા એવી સેવા કરવામાં આવે દાસોહમ ભાવથી અભિમાન વગર ને બધા પરમાત્મા તમે તો એમાં દાસોહમ ભાવાઈ જાય. બધામાં જો અર્જુને જે ભગવાન ને જોયા એ જગ્યા ભગવાન વગરની જોઈ હતી. વિશ્વ નો દર્શન છે બોલો મહાત્મા બોલો બોલો સમજ બધા તો અત્યારે એ પરમાત્મા ઘેર જતા રહ્યા. આપણે જે ભક્તિ કરીએ એ જો અમથી અમથી ભક્તિ કરીએ તો વ્યવહાર ભક્તિ જેવું થાય. અને હાસા હૃદયની ભક્તિ કરો તો વર્તમાનનું જીવન ફરી જાય. આપણને કશા કઈ ઈર્ષા, કઈ દ્વેષ, કઈ વેર, કઈ મમતા, કઈ મૌન, કઈ અભિમાન એ ખોળીઓ ન જડે. બધામાં તુહી 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 નું ગાવ. તમે રાત્રિ સપનું લાગે તો પરમાત્મા ના હાથી રમણતા કરતા હોય એવી એકાગ્રવર્તી થઈ જાય. ભગવાન ભૂલ હોય એક ભજન એવું છે ને કે કેવા ભૂલાય નામ ભગવાન નું રે. શું બોલો? કેવા ભૂલાય નામ ભગવાન નું રે બોલો. બરોબર હાલો આવ્યો બોલ હે ઉપરાય ઉપર આવ ઉપર અહીંયા નહીં ઉભા પેલી લાલ જઈને આવે આ રજી આવે ઈશ્વરભાઈ કાઢો કાઢો જલ્દી કાઢો. ભગવાન
પેટે ઉગાડે અન્ન કેમ બોલાય નામ ભગવાનનું રે સતી પેટે ઉગાડે અન્ન કેમ બોલાય નામ ભગવાનનું રે ચંદ્ર સૂર્યને જે ચમકાવતો રે ચંદ્ર સૂર્યને જે ચમકાવતો રે તતો મુજને પ્રકાશની ભેટ કેમ બોલાય નામ ભગવાનનું રે કરતો પ્રકાશની ભેટ કેમ બોલાય નામ ભગવાનનું રે એક દાણો ખેતરમાં વાવ્યો રે રે તેના હજાર દોણા થાય કેમ બોલાય નામ ભગવાનનું રે રે મારા જીવનની દોરી જના હાથમાં રે રે કરતો લોહી તણો અભિષેક કેમ બોલાય નામ ભગવાનનું રે રે ખાઈ પીને નિરોતે હું ઊંઘતો રે રે મારું કાઠું પચાવે અન્ન કેમ બોલાય નામ ભગવાનનું રે મારું ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે બદલામાં બીજું નથી માગતો રે બદલામાં બીજું નથી માંગતો રે હૈયે ધરજો હરિનું ધ્યાન કેમ બોલાય નામ ભગવાનનું રે હૈયે ધરજો પ્રભુનું નામ કેમ ભૂલાય નામ ભગવાનનું રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે નામ તાનો છે મહિમા પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે નામ કેરો મહિમા છે પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે કેમ બોલાય નામ ભગવાનનું રે કેમ ભૂલાય નામ ભગવાનનું રે મને આનંદ થાય નામ બોલતો રે મને આનંદ થાય નામ બોલતો રે મારા હૈયે હરખ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે મારા હૈયે હરખ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે સદગુરુ એવા ભગવાન આપણને યાદ રીત આપણે ભૂલ થાય બધા જ તમારા હૃદય પર મૂકીને તો પૂછી જુઓ કે આપણને ગર્ભમાં જઈને જાળવ્યા પ્રકાશની ભેટ અને વાહન ને પાણી ને આ બધું લેનાર ને ખાય તો રોમ રોમ પહોંચાડનાર ને એવું પરમાત્મા છે એવું યાદ રહે જો એ ભગવાનનું નામ ન ભૂલીએ તો ભૂલ થાય ભગવાન યાદ હોય એ વખત ભૂલ થાય આ સરાસર આખા વિચારકાર ને બધા રોમ રોમ બધા પરમાત્મા છે એવો જો ભાવ આપણો હોય તો ભૂલ થાય પણ ભૂલ સારી થાય છે ભગવાન ને ભૂલી ગયે છે એટલે ભૂલ થાય છે હું થાય છે હું આ હું છું ને આ બીજું છે આ મારું છે ને આ બીજાનું છે આ જીવ ભાવ બાહ્ય દ્રષ્ટિ આપણી છે એટલા આપણે ભૂલ થાય છે નકર જો ભગવાન યાદ હોય જેવા શ્રી એવા અખંડ બ્રહ્માકાર વર્તી જો યાદ હોય ભગવાન
તો ભૂલ થાય ને. કરવા દો તો ન થાય. કરનાર તો એ છે, માતાના ઉદરમાં જો કોઈ ન જાય તો એને જાળવે છે. આ ઘાટ તો એને કરે છે. ખાયા તો રોગો એ પોછો છે. સૂર્યપ્રકાશ એને પેટ કરી છે. ખાઈને સૂર્ય તો રોગોમાં એ પોછો છે. આ હું પરમાત્મા યાદ રહે આપણને તો ભૂલ થાય ને. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. ચકલો ને દોણા નાખવા અમારા બાજુ કેતા તમે છોકરોને અભ્યાસ કરાવો. દોણા નાખવા હોય તો તમે નથી નાખો, છોકરો પાસે નખાવો. અને છોકરો ને એવું કહો હજુ આ ચકલો છે એમાં ભગવાન ઋષિ દોણા ખોય. આ ઉબાલજી મને વાત કરતા કબૂતરા ને નાખો તો એનામાં પરમાત્મા ખુદ જેની પૂજા કરીએ છીએ એ પરમાત્મા વહેલા છે, ચેતન રૂપ. ખોખું તો જળ છે પણ ચેતન પરમાત્મા એ દ્વારા પરમાત્મા કોઈ. એમ કોઈ પણ માણસ કોઈ વ્યક્તિની તમે સેવા કરો તો તમારો મય ભાવ એ આવે તો પરમાત્મા ચેતન પરમાત્મા વહેલા છે. કાયામાં કપટ કપટ આમાં તો રોમ છે. ચેતન ન હોય તો શરીર હે. શરીર હે. કોનું ભજન કબીર સાહેબ કહ્યું છે. દાતાર હોય ને દોન જ દેતું. મને તો ગાતા નથી આવતું. ભિખારીઓમાં ભેળો તું, સુરોના સંગમાં ચોરી કરતું, ચોરી કરીને તુબક જાતું, પકડવા વાળો તુરી રે તુરી. એ પરમાત્મા બધા છે એ ભાવ થાય એટલે આપણી વર્તીમાં તૃપ્તિ આવે. આપણી આ મનનો અર્થ વાસે કે મન જે ખાડા ટેબા કરે છે, ઈર્ષા થાય કે લોભ થાય કે કપટ થાય કે મમતા આવે કે મૌન આવે કે અભિમાન આવે કે એમ ન આવે. પછી પરમાત્મા પછી આશ્ચર્ય થાય છે. આ તો બીજું થાય છે. પરમાત્મા નું ભૂલ એટલે તરફથી બીજું કરે. આ સોરસી ડોબાની હીડો કાઢ જો ભગવાન યાદ હોય કે પાડામાં ભગવાન શ્રી ભેમાં ભગવાન શ્રી અને હૃદયમાં ભગવાન અને દૂધ ભગવાન બનાવ્યું છે. એ યાદ હોય તો સોરો પાડામાં પાડીમાં પાકે થાય પાકે થાય સોરો. બોલો તો ખરો, ન કરવું હોય તો તમારી મરજી. ના થાય, કરવા દો તો ના થાય. જુઓ ભગવાન ને ભૂલે એટલે આ ને આ માણસ રાક્ષસી ભાવ કરાવે. મારું તારું રાગ ને કચાટ અહંકાર આવી જાય. જીવ થાય આ મારું છે ને આ ઈરું છે ને આ હું વધારે છું ને આ ઓછું છે ને આ ઓમ છે ને આ પેલું ઓમ છે. ખાડા ખોડવા પડે. અને પરમાત્મા છે એવી હરકી દાળ પર આવે તો પ્રભુ આ અવાજ થાય ગમે તે હોય. વર્તમાન તમારું જીવન જીવન છે 100%. હવે હોવના પ્રાલબ્ધના યોગ પ્રમાણે તમારે ફરજ બજાવવાની છે 100%. પણ મોય જે આ મન છે એ બગાડે છે. ભાવ કે ભાવ જે કરે છે એ આપણું ભાવ બગાડે છે. અને જો ભગવાન છે આ બધા સકળ હંસમાં રોમ અમારો રોમ બનવો કોઈ ટોમ નથી. ખંડ બ્રહ્માંડમાં દૂર તપાસી રોમ સરોવર કોઈ નથી. પેલા જે આરતીની ગાથાઓ ગવરાઈ એ તમારા ગુરુદેવ બધામાં હોય તો તમારું તન મન ધન તો અર્પણ થઈ ગયું. પછી અહંકાર આવે. જે ખટવંગરા જાય તો એને શબ્દ દીધું વિકલ્પ કરવા જો ત્યાં ગુરુએ કહ્યું કે તન મન ધન અર્પણ તું કરી દે તો કે અર્પણ કરી દીધું. પણ ઘોડા પર રોગ વાળી એક પગ પેગડામાં હતો
અને બીજો પગ ઉપર ચડી જવાનું થયું. અને એ વખત ગુરુ ખબર કર એટલે ઉભોડ્યો કે જો શાંતિ અર્પણ કર્યું. હા. તો મન અર્પણ કર્યું કહું હે કે ધન અર્પણ કર્યું તો કેવો તો વાણી હોવ કે કારણ કે ધન મગોળ આવે કે ના આવે એટલી તો આવે. તારે મન અર્પણ કર્યું તો સંકલ્પ એનો તું કરે છે. મન તો મન અર્પણ કર્યું છે, તું સંકલ્પ એને કર્યું. તન અર્પણ કર્યું તો કે હાર અર્પણ કર્યું તો કે બધું આપતા અલાહ ખોટ છો છે. તું એના પર રોગ વાળે છે, તું વિચારજો તું કોણ છે. એ વખત આ તનના મનના ધનના ત્રણ ભાવ ઉતરી પડ્યું. એ વખત બે ઘણા પગ ભ્રમ ઉપદેશ આ શાસ્ત્રોની વાત છે. શાસ્ત્રી બે ઘણા પગ અને ભ્રમ ઉપદેશ આ ખટવંગરા જ્ઞાન છે. આપણે ઓમ કહીએ છીએ ભગવાનનું પણ થઈ જઈએ છે ધણી તો હા તો ભગવાનનું ભાઈ કોણી કેમ ભગવાનનું વ્યક્તિ કેમ ભગવાનની પણ તારી વ્યક્તિ હોય પહેવાથી તારા કુવામાં પાણી વધારે હોય તો બીજા લેવા ચાલે. થોડા દૂધ કેનું હોય? દૂધ ભગવાનનું કા? હા, દૂધ ભગવાનનું કા? પછી ફળ આવતા બીજી ભૂલ કે અમને 2 લીટર આવજો મને તો હાલો. આ ભગવાન નો તત્વ છે તે 100% નક્કી રાખો. અને જીવ છે એ ભગવાન નો સોર છે. ભગવાન ની વસ્તુ ના આપણે ખોટો હક કરે છે અને ઉઠાડી થઈ જાય છે. જગત તું ભગવાન ની વસ્તુ હોય તો બ્રહ્માર્પણ રાખજો. બ્રહ્માર્પણ કરતો જા. તારા જે ખાતામાં જો હોય તો કરતો જા. ન્યાય નીતિથી કરતો જા. વ્યવહાર સુધી બરોબર તું હેઠતો જા. બ્રહ્માર્પણ કરતો જા. આ ક્રિયા છે એ બનાવતી નથી. આ કબજો સોનાની ક્રિયા છે. આ તમારે ઘેર છોકરાનો રમતો અને બેન્ટ વાળું લાવો તો 5000 આલો. એક બેન્ટ વાળા 100 રૂપિયાની ઘેર આવે તો 20,000 ખર્ચ થાય. એ ભક્તિ છે કે? એ ભક્તિ છે કે? જો એ મોન બળાઈ મોટાઈ ભીમોન એકલા કાર્યા ખાઈ જાય છે બધો તમારો માલ. મોટાઈ મોન વાહ વાહ કરાવો હારા ચહેરાવો બધા આ દોડ લૂંટનારા સુરમાં ઉભા છે આપણા પાસે લૂંટી જાય છે. અને જો તમે આત્માના ભ્રમણ કરાવો અને પછી લૂંટી ગણા સકલન નાખો, કબૂતરોને નાખો, કોઈને પાણી પો, કોઈને જમણ આલો, પણ પરમાત્મા જોતે પરમાત્માને રખાય. આવો બ્રહ્માર્પણનો જો ભાવ રાખીએ તો ભક્તિ તો બધી ભક્તિ છે. આ મનખાદેવનો અવતાર છે એ તો અડધો ઈશ્વરનો અવતાર. છૂટી જવા માટે, બંધાવા માટે આવતા નથી. પણ મોન બળાઈ મોન એ જીવ જાય છે એ 2 પણ થઈ જાય છે. મારું તારું કરવા જાય છે 2 પણ થઈ જાય છે. અને ભગવાન ને જો યાદ આવ્યા નગર પેલા એક સોરાને શિયા ભગત હતા ને એને સોરો ખવડાવવા જો તે
ધરાવતો એટલે ભગવાન ખાતા જ્યાં પકડે નોંધી. અને આ શાસ્ત્રીજી એનો બાપો એ તો ભોગ ધરાય પાછા ભગવાન નથી ખાતા છે. અને જવાનું આવ્યું બાદ એને પેલા છોરાને કીધા તું આ ભગવાન ને ભોગ ધરાવજે, હું જઉં છું તને વિદાય આવ્યો. એ પેલો છોકરો તો એ ભોગ ધરાવા જો આ મૂર્તિ આગળ રહીને કીધા તું ભગવાન તમે આરોગી લો, મારા મોડું થાય છે, મારા મોડું થાય છે. પણ એ તો કોઈ લસલ કોઈ ખોય નહીં ભગવાન. ડાયરેક્ટ કે જુઓ મારા બાપો ખવડાવતા ખાતા અને તમે હાજર નથી ખાતા કે રિહોણા છો, લાવું છું સરું અને કટાર અને ગાલું છું પેટમાં, તમારે આગળ મરું છું કે ખોર શબ્દ એ અણુ ખવડાવ્યું ખાતા ને મારું ખવડાવ્યું ન ખોય. બસ ભગવાન આવું રૂપન ચર્ચા તો શાસ્ત્રો ની વાત તો છે ને સમજવા જેવી હતી. પેલાનો 100% ભાવ થયો ભગવાન તો ખાતા હતા. એ 20 દાડા ટુકડી વાળી ખવડાવી પાછા તો બાપા પછી ખવડાવવા જા જઈને પાછું લઈને આવી. એ કે બાપા શમ પાછું લાયા એટલે કે શબ્દાર શું કર્યું કે ભગવાન ને ખવડાવ્યું ને. અરે કે ગોડા ભગવાન વિશે ખાતા. અરે કે 20 જણ થી ખોય છે નામ કેમ ન ખોય? 20 જણ થી ખવડાવ્યું છે ને. પછી ના બાપા ના મનમાં શું ઉઠે છે? એના બાપા ના મનમાં અજાયબ લાગે કે હેડો એ લઈ લો કે હું ખવડાવું છું જુઓ ને કે ખવડાવું. એના બાપા ને લઈને જો પેલા હાથી જાય તો થોડી વાત થાય કે ભગવાન ને વિચાર કરવાનો પડ્યો. તો બીજું વેગ લઈને આવ્યો પાછો હડે અને ભગવાન નો પ્રગટ થયા. એ કે લાવસ્તાર કટાર જુઓ કે જોઈ લો તમે મનમાં પડ્યા છો એમાં હાજર તમે નથી જાતા. એ બાજુ એ કટાર લઈને ફોંકવા જો કે એ વખત ભગવાન પાસે એ વખત એના બાપાની શું હું 50 વર્ષથી ભૂખ ચલાવતો હતો પણ ભગવાન શ્રી એવી 100% મને ખબર નથી. અને આ શું રહ્યા પ્રત્યક્ષ કરી આવ્યું. એ હાસો ભાગ અને ઉપરનો ભાગ એ ભાગ કેટલો બધો કાઢે હોય છે. આપણને બધાની તો એ સૌ ભગવાન બેઠા. આ કબૂતર નાખ્યા તે કે હોય નાખવું પડે. આ હાર બનાવે વ્યવહાર આવે નાખવું પડે. શકલો નાખ્યા કે શું શકલો ભગવાન? અરે શકલો કોઈ ખાઈ ગયો મારા પીછે તો હેકરમાં પડે તો એ ખાઈ ગયો, બાજરીમાં પડે તો એ ખાઈ ગયો, ખરામાં પડે તો એ ખાઈ ગયો. પણ તમને ઋણમાંથી મુક્ત કરવા વાળા એ આત્માઓ છે. તમારું મૂડી આગળ પહોંચાડવા વાળા છે એ જીવો બધા. જેની તમે સેવા કરો અને જેની તમે સમર્પણ કરો એ તમારી મૂડી આગળ પહોંચાડનાર જમા થાય છે. ત્યાર સુધી તમે ભગવાનને નહીં જાણો ત્યાર સુધી જમા થાય અને ભગવાન જાણવા બધું બ્રહ્માંડ પણ થાય. આ જે કરો છો ભક્તિ જ થાય, ભક્તિ જ થાય. ઘરમાં વાહિદું કરો કોમ કરો પણ મોય ભક્તિ કોમ કરતી હોય. મોય રોટલા કરતા હો, લેતા હો, દીતા હો. અને આ શરીર છે કે આ તો પંચભૂતનું ખોખું છે. આ ગાભા જેવું છે. આ તો મારા દેવ છે અલગ તલકીઓ નાતારામ કરી દો છે. નટોડે નારો ખેલે છે એટલે તમને જીવતું લાગે છે ને કે આ શરીરો તો કોઈ મરદો છે. આ તો માનસિક બુદ્ધિમાં આપણને બધું લાગે જણાય છે.
ઘર મારું ને ગોમ મારું ને દેશ મારું ને ચોરો મારો ને ઢોરો મારો ને જમીન મારી જાયગા મારી તો માનસિક ભાવો બધા. તમે આત્મામાં આવો તો આખું વિશ્વ તમારું બધા પરમાત્મા રોમ રોમયો રમ રે લાલ ગિરધારે રમ દેખો નજરો રે આગળ રોમયો રમ લાલ તો રમ ગિરધારી રમ દેખો નજરો રે આગળ રોમયો રમ પાંડવો ના ભારત માં સાહેબો ભેગા તો રમે પાંડવો ના ભારત માં સાહેબો ભેગા તો રમે સતરે જુગો ના સાધુ ખેમાયો ખમ આઈને મોટા ભૂપ તો નમે દેખો નજરો રે આગળ રોમયો રમ લાલ તો રમ ગિરધારી રમ દેખો નજરો રે આગળ રોમયો રમ. આ બધું આપણે કરીએ છીએ પણ જો આ શ્રદ્ધા ને આ વિચાર થાય તો ભક્તિ તો તમારા દોડતી આવે. તમે જોવો તો ભક્તિ આવે, આજુબાજુ ભક્તિ આવે. ભક્તિ કરવાનો આવતા છે. ભક્તિ રજામાં આવે તો જૂનો કર્મ ભોગવાઈ ગયો, નવો કર્મ ન બનતો હોય એ ભક્તિ કહેવાય. અને છૂટવા આવ્યા છીએ, બંધાવા નથી આવ્યા. જ્યાં બધા આવ્યા છીએ તમારા માલ પાણી લાડવા ને હીરા ને દૂધ ને એ પીવાનું ઉડાડવા નથી આવ્યા. અમે એટલે વેગળા થાય છીએ એટલે અમારી વિરક્તિ થઈ જાય ને અમારો અંતરાત્મામાં ડૂબી જાય. આત્મા તો છે બધાના પાસે. આ તો આપણે ન માનીએ પાછા પણ શાસ્ત્રોમાં ને વેદોમાં ને પુરાણોમાં ને બધામાં કે પ્રાણી માત્રમાં આત્મા ખેલ ખેલી ગયો છે. એ સિદ્ધાંતની વાત છે. અને એ ભાવ જો આપણા હૃદયમાં રહે અમારે તો અમારી વસ્તુ અમારા આત્મામાં ડૂબી જાય. અમતનું દફતર ગુમ થઈ જાય. અને તમે કરો તો તમારે થાય. તમારો અમારો યોગ જો તમે મેમ્બર હો તો મેના આનંદથી, અને આ મેમ્બર હું તો તમે ના આનંદ નથી. પાણી કોઈ આપવાના છો? હંપાળો કોઈ મળ્યો? મારા આટલા બધા અમે હંપાળો ઉમાયા ઘેરે તો મળ્યું. આટલા બધા અંપાળો મળતું મારી આખી જિંદગી જતી રહે. એ વાત નથી, એ નાતો નથી. આપડે નાતો કેનો છે કે આત્મા ભગવાન તમારામાં ચેતન નિરંજન પરમાત્મા બેઠું છે, અમારામાં આત્મા છે. આપણા આત્માઓ બધા પરમાત્મા ના છે. જય વિભુ અજબ આકૃતિ વિશ્વયાપની વિસરતે નહીં.
કે હાસી હે બધા બોલતા તો આ પ્રાર્થના હાસી હે કે ખોટી હે 100% હાસી પછી આપણે કેમ રહેશે જોવું તપાસવું પડે પાછું હવે ભગતા થઈને આવ્યા છે કે તમારે સિદ્ધાઈ કરા બેઠા છીએ પણ હજી આ મારે ડગી જાય છે નાવું અને આવા પરમાત્મા થી ડૂબી જાય છે ડૂબે 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 સ્વરૂપ નિધિમાં ડૂબ જેનું સંસનાગમ થાય એ આવા સ્વરૂપ માં ડૂબી જાય એનું હું સ્વરૂપમાં મળી જાય મરીને જીવે પછી મરીને જીવાય નો દેશ એવો જાણવો નામ સમાન નહીં જાણવું હવે આ શિવો પૈસા તે સાત નવ ભર્યો છે ઉઠાડવા પણ પેલો લેવા આવ્યો તો કઈ શર્માસર ની કઈ હકતું નથી પેલા કે પડતી ઉઠોડ આ વિચારે ઓછી ઉઠોડ પછી પડતી ઉઠોડ આ બધા હાલાળા જેમ રોમ બનવા જતા ને 28 દિવસો પેલી લઈને આયા મુદ્રા કરા ના પેલા ઋષિ ની કુટીમાં નાખવા જાય લોમલ ઋષિ પેલા લક્ષ્મણજી કશ્યપ જોજો મુદ્રા કરાવો છે કારણ કે 28 29 તો આ હાલ રોમાન નવું ઘણું બાજુ એ લક્ષ્મણજી ને અભિમાન થયો કે હું નવું તો લંકામાં આવા રાક્ષસો મારી અને સીતાની લઈને ઘેર જોઈશું એટલી મદદ શું કરો એનો અભિમાન કરી દો કે બાબજી આપનું મકાન કરશે તેથી બેટા આપણે ક્યાં હોકાર કાઢવા આ કામનો પૂરો છે એ મી આવે છે એટલે માથા ધરું પછી હું ઉભો કરું છતાં જ તો હું બેસી રહેલો છું અમને આ ના હાલા એમ આ શિવો પૈસા કઈ ના આ ના હાલા હા હોય ખાવો હોય ખાવો હોય ખાવો હોય તેના સત્સંગ છે કે સત્સંગ તો કેવી જગ્યા પર થાય એ કસ્ટમ ઉધર કરેલો હોય પાણી એ પેલું આલક ડોલક થાય કે મન નીચી રહી આપણને ઘરે લઈ જવાનું ગોળ લઈ જવાનું નવરાતો એ ડાયો ભાઈ મિત્ર નથી રામ ગુરુ રામ કેમ નથી તો બાબુજી કે છે હજુ તો પુરુષાર્થની ખૂબ ખામી છે. સત્ય પુરુષાર્થ હજુ આપણને બરાબર સમજાયો નથી. તો આ કલ્યાણ થવાના માં જે વિરોધી કારણો છે એને આપણે આવરણ કહીએ છીએ. કૃપાળુ દેવે એને 3 ભાગમાં વહેંચ્યું છે આવરણને: મળ, વિક્ષેપ અને અજ્ઞાન. તો અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાન જોઈએ અને તે જ્ઞાની પાસે જ મળી શકે. તો જ્ઞાની પુરુષની સાથેનો સત્સમાગમ અને એમની સાથે રહેવાનું બને તો અજ્ઞાન દૂર થાય. હવે વિક્ષેપ દૂર થવા માટે કારણ એમ બતાવ્યું છે કે જ્ઞાનીની અત્યંત ભક્તિ કરવી પડે. અત્યંત શબ્દ વાપર્યો છે કારણ કે અત્યંત કુસંસ્કાર છે
એટલે સત સંસ્કાર પ્રગટતા નથી. તો જ્ઞાનીની અત્યંત ભક્તિ કરવાથી વિક્ષેપ દૂર થાય. હવે મળ દૂર થવાના કારણોમાં 5 કારણો બતાવ્યા છે. એક તો સરળપણું આપણામાં નથી. સરળપણુંની વિરુદ્ધ માયા છે, બનાવટ છે, કપટ છે, બાર-બારની વાત છે. બાપજીએ દાખલો આપ્યો તો પુત્રએ પ્રસાદ ધરાવ્યો તો ભગવાનને ખાવો પડ્યો અને પિતા ધરાવતા હતા તો ખાતા. બાર-બારની વાત છે, સરળપણું નથી. આપણે કોઈ ક્લેશ થાય, કોઈ વાત થાય, પ્રસંગ વસાત કંઈક બને તો આપણે આંટી રાખીએ અને બાળકો લડે અને 2 મિનિટમાં પાછો લે ચોકલેટ આપ કરી લઈને ક્ષમા આપી દેવી જોઈએ, એ છે નહીં. સહનશીલતા પણ નથી. ત્રીજું કારણ બતાવ્યું છે સ્વદોષ દર્શન. બીજાનો રાઈ જેટલો દોષ હોય તો પર્વત જેવડો કરીને આપણે જોઈએ અને બીજાઓની આગળ બોલીએ. આપણા બધા આ જે સમાજમાં આ છીએ એ સમાજ હેલો છે. વ્યવહારિક કોઈ સમાજ નથી. આજે તમે જે ગોમના ગણો છો, જે નાચના ગણો છો, જે ભાઈ ગણો છો, જે ભાઈ ગણો છો, એ તમારી મનોવૃત્તિ દેખાય છે. નકા આપણા આ છીએ એ સિદ્ધ સબ આત્માઓ છીએ, પરમાત્મામાં જવા છે. આ દેહ તો આપણે નથી, દેહ તો જાગરું છે, લાકડાની બાળી જેવું છે. પણ તમે તો આત્મા છો, ચેતન પરમાત્મા ના છો. તમારા કોઈ છે નહીં. પણ અનાદિકાળનો આપણને ભૂલ પડી ગઈ છે. દેહ ભાવ છૂટે દેહા જાસ્તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે, તું શું મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ. એવું आप आपको भूल गया इनसे क्या अंधे. આપણા ખોળા નીકળ્યા છીએ પણ આપણને ભૂલી ગયા છીએ. હવે શું ભગવાન થાય? તમે પાછા વળો, ઠરો અને ઠારો. તમે તો આત્મા છો, પરમાત્મા ના છો. વર્તી બાહ્ય છે જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખાઈ. જહ નહીં કલ્પના જલ્પના 3 વસ્તુ પાઈ. તમારામાં તો કલ્પાતીત એવો દેવ છે, ભગવાન છે, અંતર્જામી છે, ઘટઘટમાં બેહીઓ છે. આ બધા ખોખોને ખેલાવા છે. એવા તમે આત્માઓ છો. આપણે બધા આત્માઓ પરમાત્માના છીએ. પણ આપણે ભૂલ અંતરમાં પડી છે. જેમ કે આપણને ભૂલી જાય છીએ. હું આ ગામમાં જાઉં અને શિયા ગામનો છું અને કેનો છું, કોણ નાથી છું એ ભૂલી જાઉં. તો મને રાજ્યા ગામમાં મને પૂછે કે ભાઈ ચોથા આવો. ખબર નથી. તાર કોણ નાથી છો? તો ખબર નથી. ક્યાંનો છોડો છું? તો ખબર નથી. તારે કેને કેમ જવું છે? તો ખબર નથી. તો એવા મુસાફર તમે રાખવા રાખો. ક્યાં ભૈયા આગળ હેડો આગળ. હા ક્યાં ખરું માયનો લઈ લે પછી ક્યાં આગળ હેડો. હવે પેલે કે પૂછો એમ આપણામાં આવો ચેતન નિરંજન સચ્ચિદાનંદ આત્મા પરિભ્રમ પરમાત્મા લોકાલોકનો ધણી શુદ્ધ સ્વરૂપ આપણું જીવનો શિવ થાય, જળનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. એવું
આનંદ જ્ઞાનનો દાતા આપણા અંતરમાં બેઠો છે, એને અંતર્જામી કહેવાય છે, એને આત્મા કહેવાય છે. અને એ આત્માના વિચારો આપણે નથી કરતા અને આ દેહના ભાવ ઉપર આપણે સડી ગયા છીએ. બાહ્ય દ્રષ્ટિ કલ્પિત ભાવોનો આ સૃષ્ટિ છે એ મનની રચેલી છે, કર્મની રચેલી છે. આત્મા દેવ છે એ તો દેહાતીત છે, નિરંજન છે, કર્મથી રહિત છે, ભગવાન છે. ત્રણ લોકનું જ્ઞાન છે એનામાં, ત્રણ કાળ. એ આત્મા છે, એ આત્માના ભાવ ભૂલી ને આપણે ગમે તો કરીએ, પણ મનના ભાવ રહે અને ભગવાન નું બાજીએ તો ભગવાન હે સર્જન. એ તો બાહ્ય દ્રષ્ટિ રહી. હું આ ગામનો છું, આ ઘરનો છું, આ નાચનો છું, મારું નામ ફલાણું છે, પટુલ છું કે બ્રાહ્મણ છું કે કોળિયું છું, એ તો બધા માનસિક ભાવ છે. તારા સત્સંગત થી હું જાગૃતિમાં આવે કે આ જે તો હું નથી, કોઈ ગામનો નથી, કોઈ ઘરનો નથી, કોઈ નાચનો નથી, કોઈ માનો નથી, કોઈ બાપનો નથી. શાસ્ત્રો પુરાણોમાં આ ખાતરી આવી શકે તું તો આત્મા છે, ને અજરામર છે, ને અવિનાશી છે, અખંડ સ્વરૂપ છે, ને પરમાત્માનો છે, ને તારું તો કોઈ નથી. તું પૂર્ણમાં રૂકી છે પણ દેહ તારો નથી. જીવ માંથી જાય તો કોઈ હાથી જાય? આપણા બધા સત્સંગમાં આવ્યા છીએ, કોઈ કોઈનો ચેતન જીવ જતો રહે તો મને હાથી કોઈ જાય? ત્યાં ઘેર એટલે પૂછી દો છોડવાને, આદમીઓને, મા બાપ ને, તમારો જે આંસલો છે એ ઉડી જાય તો કોઈ હાથી આવે? તમે તો દખલા કહેતા હું મરી જાઉં તો હાથી કોઈ આવ્યો? આ હું પૂછ્યો તો બસ થઈ ગયો છો તમારે કઈ તો તમારા તો મળવાની વાત આવી. મારો જે પડી જાય તો તમે કોઈ હાથી આવો? જુઓ આટલો બધો મોજનારો છો તો વાત સાચી કે બાવું કરીને આવ્યા છો તો વાત સાચી કે પણ થોડો જોડી જાય તો એના હાથી તમે કોઈ આવો ખરા? આવો એવો તો ઉસો હાથ કરો. શબ્દ બધા હોશો આપણા અંતરમાં બોલ્યા છીએ ભગવાન, આપણા અંતર્જ્વામી અંતરમાં ના બોલ્યા છીએ. બાયણે ભૂલ નથી. આપણા હૃદય નો રોગ બિહારી મેલું છે. આપણું હૃદય નો ભગવાન છે, પરિબ્રહ્મ પરમાત્મા. જે જીવનો સિંહ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. તમે બાહ્ય અને ભાઈ બાળો એ તો પ્રકૃતિ ના બાળો, કર્મની રચના છે. તમારામાં દેવ છે તો બાહ્ય નથી ને બાહ્ય નથી. એ તો અખંડ નિરંજન છે, અકર્ય છે, અવિનાશી છે, નાશ રહિત છે. એ નાવા આપણી વ્યક્તિ પાછી વળે તો એ જન્મ મરણ નથી. કોઈ આપણું શબ્દ આ ત્રણ કાળમાં કોઈ આપણું નથી. પણ એના આત્માના અજ્ઞાન થી આપણના દેહ ભાવ થી, અહંકાર થી જીવ ભાવ શું છે? આ જીવ પકડે છે, હું છું, મારું છે, મનુષ્ય બોલ્યું, મનુષ્ય કહ્યું, ઘર મારું, ગોમ મારું, નાચ મારી, સોરો મારો, ઢોળો મારો, આ બધું પકડ્યું છે. એ તો અજ્ઞાન નો વિલાસ છે. એટલે કોઈ તમારું નથી. તમારું નથી તેમ મારું નથી. એવા બેઠા છીએ કે આ બધું રસવું છે, મારું છે. આ બાવન આલુ છે, મને આલુ છે, આ મારું છે.
કેટલી વાર છે આવા દુસરા ગોઠવાના છે એમ સંસારમાં તો મારું કઈ બેઠા છો પણ પાણીના પરપોટા ફૂટી જાય કોઈ નથી સ્વચ્છ આયા પુરુષ હો એ ખબર નથી અને મનુષ્ય અવતાર છે એ તો અર્ધો ઈશ્વર નો અવતાર છે સર્વ શિક્ષા સિદ્ધ સર્વ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જિંદશા નિમિત્ત કારણ હોય તમારામાં જે પરિબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિમય ત્રણતાનું જ્ઞાન છે એ જ્ઞાનનો સાગર આત્મા છે એ આત્માનું જ્ઞાન આત્મામાં છે બહાર હોવાથી કદી ન મળે શ્રીમદ રાજચંદ્ર પ્રતિજ્ઞા થાય ને કહ્યું છે આત્માનું સુખ આત્માની સમશેડીમાં છે બહાર હોવાથી નહીં મળે તો આપણે બારને ભગવાનને ખોડીએ અને શરીરને ભગવાન માનીએ ને ભક્તિ કરીએ એ શરીર રાવણ ના જેવી થળ દુર્યોધન ના જેવી થળ હિરણ્યકશિપુ ના જેવી થળ દેહ ભાવ રાખી અને ભક્તિ કરે એ શેવી ભક્તિ થાય એના રાગ કસારો ઈર્ષા દ્વેષ વેર મૌન બળાઈ મમતા મોહ એ શત્રુઓ બધા ના મળે અને એનો અહંકાર વિશેષ વધતો જાય અને જે અહંકાર તારી ભક્તિ કરે આત્મામાં ભક્તિ કરે એની ભક્તિ શેવી થાય મારા અંતરમાં તું પરમાત્મા બધા ઘટઘટમાં તું ભરું છું આ બધું વિશ્વ તારું છે ચકલો ને કબૂતરો ને કૂતરો ને ગાય ને બેન ને વાઘ ને નાગ ને આ બધા કર્મનો પોદરો બનો બધામાં તું સર્વપુત્ર ને વકીલ કરી દઉં એ એવો ભાવ થાય અને એ ભક્તિ થાય તો શેવી થાય અર્જુન ના જેવી ભક્તિ થાય અર્જુન નંદ નારાયણ છું પુરુષ પુરુષોત્તમ થાય સુદામાની ભક્તિ સેવી હતી વિદુરજીની ભક્તિ સેવી હતી ગોપીઓની ભક્તિ સેવી હતી આ દેહ દુનિયા ભૂલી ગઈ પરમાત્મામાં એકાગ્રવર્તી થઈ જાય ભગવાન આજ બધામાં અખંડ ભરપૂર મુનિ બોલી લાગે એ પરમાત્મા ભરપૂર ભરેલા છે પણ આપણે એ વાત ભૂલી જઈએ તો એવી શ્રદ્ધા અને એવો ભાવ કરો આપણા કોઈથી કપટ ન કરાય કોઈથી ઈર્ષ્યા ન કરાય કોઈથી વેર ન રખાય કોઈથી અભિમાન ખોટું ન કરાય અને બધામાં પરમાત્મા તું હીરો છે એવો તુહી 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 ભાવ થાય જનોભાઈ સોનો થતો છો એના સોનોમાં રોમ 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 રણકારવાથી મીરાબાઈ ની ભક્તિ સેવી હતી રોડો આખું રાત આખી વિવાહ થાકી પણ રોને થોડો મારવાનું થોડો ઉત્સર્ગ કરો પછી એક કઈ કે છે મીરો પૂર્વ જન્મની વ્રજ ગોપી રણા સુખ થતો અહીં આઈ હું તો ગીર ધરણ મન ભાવી રોણાજી હું તો ગીર ધરણ મન ભાવી પૂર્વ જન્મ ની ખાતરી આવતી હું તો પૂર્વ જન્મ ની વ્રત ગોપી ભગવાનની પણ સુકી જઈ એટલે તારે આવી તો તું મન કબજો કરો તો કબજો થાય વજનો ચેતન જાગી જે મેં ગણી લાવે છો ઘણા આખા રાતના વૈભવ અને બદલને થાય એટલા હાથના કંડિયા કોઈ કોઈ કર્યું જોઈ ના આગળ આવે તો બધું સરખી છે તો જો ભક્તિ એવી શિક્ષા તો પરમાત્માની ભક્તિ આવે તો દુશ્મનો હોય એ તસ્વી થઈ જાય આપણા વેરી વશ થઈ જાય એક તો બહારના વેરી હોય અને એક અંતરના વેરી
ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, મમતા અને અભિમાન આ આપણામાં મહાન ખરાબ તત્વો મળ્યા છે. એ આપણું હૃદયમાં ભગવાન છે એનામાં જવા નથી દેતો. તો ભક્તિ કરે એનામાં શું થાય કે નિરાભિમાનતા હોય, બધામાં પરમાત્માની પૂજા કરવાનો ભાવ લાગે, તો બધા દેવોમાં આત્મા ભાવ લાગે, એના અંતરમાં આત્મા સ્વીચતા લાગે. દેહ નો ભાવ આવે તો ભક્તિ ન થાય, એ ભક્તિમાં વિક્ષેપ આવે. અને દેહ છે એ તો જાજરા જેવું છે, વિષ્ટા જેવું છે, ગંધ છે, નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ ચેતન ને છોડી અને સોબરામાં સુસુખમાં. તો આ પરુનો દેહ છે એ રાખવો પડે, પૂર્વનું પ્રાલબ્ધ સુકવવું પડે, પણ ભોગ ઉડી જાય, આસક્તિ મટી જાય, મમતા મટી જાય. એને કોઈ કહેતા મમતા મટી જાય એ સમ થતું હોય. અમે કોઈ બેઠા છીએ અને આ ચીજો પર મને મમતા નથી. તમારા ઘરમાં હોનાલો ગરમ આલો પણ કાલે ભાઈ જેઠાભાઈ કરાલો પણ જે કટકન છે તે તમારા હજુ કોઈને કહ્યું જેઠા કરતા છું અમે પડી રહ્યા છીએ પણ એક ગુફા તરીકે પડી રહ્યા છીએ. અમે તો આત્માની આરાધના કરવાની, પરમાત્મા આ દેહ પણ અને દુનિયા ભૂલી જઈએ એ પણ કરવા. જો અવ્યવમાં આસક્ત થઈએ તો મારી શું થાય? તમે તો ઉષા બેહારા, હારું ખવડાવો, હારું બધું હારું હારું બોલો, પણ અમારામાં જે ચેતન નિરંજન છે એ જાગૃત થાય ને આત્મામાં અમે આવીએ તો ગુટાણ પરથી ગુટાણ તમે બધા આ સભામાં આવ્યા છો. અત્યારે હું કામ કરવાનું છે, અત્યારે હું તમારામાં કામ કરવાનું છે, કોઈ કામ કરવાનું છે તારે તમારા અક્ષરમાં આત્માદેવ છે ડૂબકી મારો, શાંત થઈને, ઠંડા થઈને, નિર્મળ થઈને, નિર્વેર થઈને બધામાં પરમાત્મા તો છે. આટલી વાત તો મેં સિદ્ધાંતની માનજો કે બધામાં પ્રગટ પરમાત્મા છે. આપણા દેખતા નથી પણ બધામાં પરમાત્મા છે. ઘટો ઘટમાં આખા વિશ્વમાં બધા એ શ્રદ્ધાને વિશ્વાસ કરી અને આત્મામાં ડૂબકી ખોતું દાસો ભાવ રાખતું આપણા પ્રતિજ્ઞા લેવો કે કોઈથી વેર ન કરું, કોઈથી રાગ ન કરું. છોકરીઓ છે એ ઘણું ભોજન ખાતું, બાપાના ઘેર રહી તો કોઈ હાથી નથી આવ્યું, કારણ ના લાગુ થઈ જાય. અને હારીમાં જઈ નહીં મરી જઈ તો કોઈ હાથી જવાનું તાર સેવો અવતારતા. આ સાત વડે તો મમતા થાય પણ આ સ્ત્રીઓનો અવતાર સેવો છે, સેવા કરવાનો જ અવતાર છે. બાપને ઘેર જતો ઈ કોઈ નથી, હારી પર જતો ઈ કોઈ નથી. ડાન્સ બહુ ઉડી ગયો તો ક્યારે ઘેર જા પણ ભૂત કરી છે. આ કોઈ આપવો તો પછી હિકરાવને કરીને આવો, સાધન સામગ્રી લઈને આવો, અધાણ તમારો હંસલોમાં હબડીને ઉડી ગયો તો કેને ઘેર જાઓ? અને પાછું હારીમાં મારું તારું દેવાણી જેઠવાણી આહો ને વહુ એક એક ના હાજી લૂંડ બાકરીઓ કરે. અરે પણ તું શ્રી સ્વામી, તું શ્રી સ્વામી જવાની છો છે એટલો તો વિચાર કર. તું શોખથી આવી કોકના ગામમાં કોકનો સોરો પકડી પાડીને મારું ઘર કરીને પાછી ઉડી જવાની, કોઈ હાથી ન આવવાનું. ભક્તિ કરવાનો અવતાર છે. જો તમે વગર સમજો કર્મ કર્યો તો કર્મ તમારા હાથે આવી
પાડીના આવશે પાડાના આવશે ખાतिर હો કોઈ વર્તમાન જીવનમાં સ્વભાવ બગાડો ક્રોધ કરવો એ કર્મ તમારા હાથી જોઈન્ટ થાય સૂક્ષ્મમાં તે પેલા કથા છે અને જો તમે આત્મા ચિંતન દિવસ નિરંજન એમાં રહી અને નાવડીને રમાડો પૂર્વનું પ્રારબ્ધ સૂકવી લો અને મોય વૈરાગ લાવો તો મીરાબાઈ સેવી હતી ચોરલ સેવી હતી ચોરલ ત્રણ તારા રૂપોદેવ સેવી હતી સતી માતાઓ તો હું સીતાજી સેવો હતો ગંગા સતી સેવી છે અત્યારે હાલના વર્તમાનના બહુ લવાની છોકરી 8 વર્ષની આત્માનું જ્ઞાન વિલુપ્ત થતી પડવા તાર કેવો ભગવાન તમારું હૃદયમાં છે એ ભૂલી લો ને હાય મારું કરીને કર્મ હો તો કર્મ ભોગવવા તમારે જવું પડે અને પાડી વસી પાડાવસી ફાટી હો તો દૂધ અરે હતા પેલું તો આ ગમો ઉતલા કરે મારા આમ તો પેલા હતા તો કોઈ નતા દૂધનો દેખાડો કરી તેના બધા વિલંબો કરીશું આથી કોઈ આહેલ તમારામાં તો ભૂગવો પડે અને પુરુષોને કાલ કરો કથે શો ભાયા તમારો શું પગાર છે તમે રાત ધન ધૂળ કરો છો તમારો કેટલો પગાર છે તમારી જિંદગી શું જઈ આ ડોહાનું ભૂગર એ ડોહા આ લીસા ડોહા બધા કેટલા વર્ષો 70 છે બાબુ 70 ઓ સારી તાર મોત કોણ છે તમારે એ ખબર નથી પ્રભુ તારી સ્વથો આવ્યો છે ભગવાન બાબા ઈશ્વર ના ગમો તો શેઠી જાનો ભરવાનું છે એ ખબર નથી બાબુ તો પછી આપની શા જવાનું છે એ ખબર નથી તો હું કામ કરો છો હું ધંધો કરો છો કશું નહીં બસ આ તમે શિયા ગામના છો દિલસા લીલસા તમારું નામ હું હોકો તમારા બાપાનું નામ હું વીરો હે વીરો 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 અને નાતી પ્રજાપત પ્રજાપત આ મારો બોલે છે હોકો છે ના તારી લીલસાનું છે તારી પ્રજાપત છે તારી હીરાભાઈનો સ્વરૂપ છે તારી કોણ છે ભગવાન નો હે ભગવાન ચોથી આવ્યો એ ખબર નથી બાબુ આ તારે આ મૂર્તિની જવું પડે તો ખબર છે સો જવું ના 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 તાર પેલા ચોથી આયા છે ખબર છે હે ના દાદા તારો શું શું કરે હવે આ કઈ ફાડી ઉતારે આપણા બધા રાજ્યમાં બેઠા છીએ આ હું કોણ છું ક્યાંથી આવ્યો આમાં કેટલો કેમ રહેવાનો છું આ મૂકી જવાનો છું હું તે આત્મા છું કે શરીર છું તમે બધા આ વિપુલમાં ફરીએ છીએ આ પ્રજાપત થયા છે ને વીરાભાઈ સ્વરૂપ થયા છે ને હોકો થયા છે એના બાદ લીસા ના છે આમાં ફરે છે 70 હતો તો એનામાં આ કોણ કરે છે એ નામ સમજો તારું પાકું સંગમમાં આલો ના કે બેહવા નહીં મળે આત્માનું હોય તો ખબર તો પાક મુસલમાન એમ મારે તો એ જાણતા જ નહીં સરનામું કેમેરા તૈયાર કરી જોવા આપણો મનખા દેવ અવતાર છે અડધો ઈશ્વર નો અવતાર છે મોક્ષના બાળામાં આ છીએ હજુ આ ભાઈ રોષાઈ નાતે અજોડ છે કે આપણે કોણ છે એ ખબર નથી પછી આમાં કેટલો કેમ રહેવાના છે એ ખબર નથી
આ મૂર્તિની શું જવાના છે એ ખબર નથી. જો તમે ડાયા છો કે ગોડા? ડાયા છે બાબુજી. હા, દેખાઈ ગયો? સાહેબ ડાયા છો ગોડા? ક્યાં? ડાયા છો? ડાયા તો તમે પણ તમને ઓળખતા નથી. તમે ચોથા આ છો ખબર નથી, ખેતી કરવાના છો ખબર નથી, શું જવાના છો ખબર નથી. પછી ડાયા ગોડા છો ડાયા? અમુક શું કહેવાય એમ? પર વાત અર્થગત છે. પણ આ કરું છું હું. ધન વૈભવ એટલા છે, પૈસા એટલા છે, સોરો રોકાયાનો છે કે અત્યારે ધન કયો રાત કયો તો રાત કેવો છે. સુરાજી બહુ વિચારી છે, ઘેર ડોહી એવી છે. અને આ ડોહો શું કરતો હોય ઘેર બેઠે બેઠે તારે? આ ડોહાને પૂછું, પણ આપણા બધાને ઘર તપાસી લો કે તમે કોણ છો. ચોથી આ હું મારું કઈ બેઠા છો, ખેતી વાળા છો અને આ મૂકીને શું જવાના છો? એકથી તો ગોત પહેરવા. જો તમારી ભક્તિ હાસી ને તમે ડાયા નકર તો ભાઈ ગોડાકીય દખલા રે ખબર. આટલા મને પછી ક્યારે મને ગોડો કરો મારો ફોન કઈ પાસે હાલતું. તમે ડાયા છો ગોડા? અમુક કઈ જોર કેવાય છે. ડાયા છો ગોડા? ગોડા બાબુજી. હા આગળ કેટલા કાઢા તારતો છે. હવે કોને કોને કાગળ લખાવ્યું કે હોકે સુભાર ગોડો. કાગળ લખાવ્યું કે હા લગાવો. લખાવો બાબુ. જો આપણે બધા આત્માઓ છીએ, પરમાત્મા ના છીએ, પણ દિશા ભૂલ્યા છીએ, દેહાસુખતા છીએ, દેહના ભાવ પર આવી અને દેવનું ભૂલી ગયા છીએ. દીકરીઓ તમે નક્કી રાખો કે તમારામાં દેવ છે એ દીકરી નથી, એ ગામની નથી, એ ઘરની નથી, એનું કોઈ નથી. અલૌકિક નિરંજન છે એમ જાણી અને બીજાથી કોઈથી રાગ ન કરો, કશાય ન કરો, કપટ ન કરો, વેર ન રાખો, ક્ષમતા રાખો, શાંતિ રાખો અને બધામાં પરમાત્માથી ભાવ રાખો. વર્તમાન જીવન બદલી નાખો. થઈ જઈએ જુ આજથી નવો અવતાર આ નવો બનશે. પણ આજથી તમે હિંસાના નથી એમ તો મોઢા ના અરે તમે લીલસાના નથી. સારું છે બાબુજી. અરે આમ મારો નાત દાદા આ મને જવાબ આવે છે હિંસા નતો. ત્યાર પછી હું હિંસા છે. વાસી શું ખરું આ દેહ બાબુ ખરું નિશાનો. આ સહી આ પૂતગલ નિશાનો ખરું. હાલો મનુષ્ય અવતાર આવેલો પણ એ બરાબર ન હોય તો આ શરીર નો કેટલા પૈસા આવે? કશું દેશવાજી કશું નહીં. ત્યાર પછી હું હિંસા તો ગફાર છે, માટી છે, પણ ફૂગો છે, ગંધ છે, એટલી કોઈ ફૂંકાય નહીં. ફૂલ હિસાબ છે. કોણ થઈ ગયા તમે અને બધા જુઓ, તપાસીને આ પોતાના જીવન તપાસો. તપાસ્યા ના કરોડતા જો તો આત્મા ન થાય અને સત્સંગના યોગમાં આવી અને તપાસી જુઓ અને વિવેક આવે તો આ પદ પડી જાય કે આ જળ દેહ એવું નથી. હું ચેતન આત્મા છું અને પરમાત્મા નો છું. મારા તો કોઈ નથી, ના બધા આત્માઓ છે.
આ બધા આત્માઓ પરમાત્માના છે. આટલો નિર્ણય થઈ જાય તો કદી ક્રોધ ન થાય. તાર કદી ક્રોધ થાય છે? થાય બાબુજી, હા. થાય બાબુજી, ઈર્ષ્યા થાય? થાય. મૂળવત થાય છે કદી? મુંબત પણ ના થાય. પીર ખાતો થાય છે બાબુ. ત્યાં અભિમાન આવે છે? ઓહો. તો આવે છે, આવે 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 છે. જો આ જો તમે કાઢી હે તો તમે શું લઈ ગયો? આ ચિત્ત પ્રતિજ્ઞા લઈ લો કે ઈર્ષા ન કરવી, કપટ ન કરવું, વેર ન રાખવું અને ખોટી મમતા ન કરવી, ક્રોધ ન કરવો. બરાબર છે? હું લાવું કર પ્રતિજ્ઞા લેશો? કેટલા ભક્તિ કરો? સારી પર ક્યાં બાબુજી? સારી સારી પર બાબુજી હાથ ફર બા સારી પર તો થઈ ગયો. સારું. તમે હું ઘણી ઘણી બળબડી કર્યું? આ છે એમ ના એમ. હે? આ કરીએ છીએ એમ ના એમ કરતા આ કરીએ છે નહીં? અરે ભૂલકા વિના સત્સંગ વિવેક અને હોળી ગુરુ પ્રપાવન સુલભન સુહી. વિવેક આવે તો દાન પુત્ર જુદો પડે. દેહ એવું નથી, હું તો ચેતન આત્મા છું, હું કોઈ ઘર લોકોનો નથી, હું પરમાત્માનો છું. આ પૂર્વનું પ્રાલબ્ધ ભોગવાયો છું અને આ પુરુષ હેલ પાછું ઉડી જવાનું એટલી ગણ થઈ જાય. હવે કોઈ મારું નથી અને હું કોઈનો નથી. હું નિરાહારી આત્મા છું. આ કોણ મોન એ બધા શરીર નો છું. હું અક્રિય આત્મા છું. કરવા પૂરું પરમાત્માનો છું. નોકરી ભરવાની છે મારા. એક સંસાર રૂપી કુટુંબ ને ઘેર અજ્ઞાનભાવ કર્મ કર્યો છો. એ કર્મ ભોગવવા નોકરી ભરવા આવ્યો છું. આપડે સેવું રહ્યું ના ઘોષણ કાઢી ગયો. 70 વર્ષ આજથી શેરું તરીકે રહું સગર ધડી પણ રહું. શેરું તરીકે શેરું તરીકે કાઢી જવાનું. આ પાછ ખાતરી લેવું હતું